પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓ સાથે આજે ફરી કરશે સંવાદ. પરીક્ષા પે ચર્ચાના 9મા સંસ્કરણની બીજી કડી અંતર્ગત વિદ્યાર્થીઓને આપશે સફળતાનો મંત્ર. વિદ્યાર્થીઓમાં તણાવ ઓછો કરવાનો ઉદ્દેશ્ય. સેશલ્સના રાષ્ટ્રપતિ ડોક્ટર પેટ્રિક હર્મિનીનું દિલ્હીમાં કરાયું ભવ્ય સ્વાગત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કરશે મુલાકાત. દ્વિપક્ષીય અને વૈશ્વિક મુદ્દાઓ પર થશે ચર્ચા. મહત્વના કરાર થવાની સંભાવના, તો સાંજે રાષ્ટ્રપતિ સાથે પણ કરશે મુલાકાત. સંસદના બજેટ સત્રમાં આજે બંને ગૃહોમાં બજેટ પર ચર્ચા. બંને ગૃહોમાં પ્રશ્નકાળ દરમિયાન સાંસદ વિવિધ મંત્રાલયના પ્રશ્નો પૂછશે. શૂન્યકાળ દરમિયાન લોકહિતના મુદ્દા ઉઠાવાશે. અનેક વિધેયકો આજે ચર્ચા માટે સૂચિબદ્ધ. જાપાનની સંસદીય ચૂંટણીમાં સત્તારૂઢ ગઠબંધનને જબરદસ્ત જનાદેશ. પીએમ મોદીએ સનાએ તાકાઇચીને પાઠવ્યા અભિનંદન. બંને દેશોના મૈત્રીપૂર્ણ સંબંધો આગળ વધારવા પર મૂક્યો ભાર. લખપતથી શરૂ થયેલી વંદે માતરમ CISF કોસ્ટલ સાયક્લોથોનનું સુરતના આંગણે ભવ્ય સ્વાગત. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સાયકલ સવાર યાત્રીઓનો વધાવ્યો જુસ્સો. સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉમટ્યો જન સૈલાબ. રાજ્યમાં ઠંડીમાં સતત ઘટાડો. ઉત્તર પૂર્વ તરફના પવન ફૂંકાતા તાપમાનમાં કોઈ મોટા ફેરફાર નહીં. રાત્રે અને વહેલી સવારે સામાન્ય ઠંડી, તો બપોરે ગરમીનો અહેસાસ. અંડર-19 વર્લ્ડ કપમાં ધૂમ મચાવનાર હેનિલ પટેલનું વતન વલસાડમાં ભવ્ય સ્વાગત. ક્રિકેટના મેદાનથી વલસાડની ગલીઓ સુધી હજારો પ્રશંસકોએ ફૂલોના હાર સાથે હેનિલ પટેલનું કર્યું ભવ્ય અભિવાદન. વિજય સરઘસમાં ઉમટી જનમેદની. એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભારતના અર્જુન બબુતા અને એલા વૈલા રીવને બનાવ્યો વિશ્વ રેકોર્ડ. 10 મીટર એર રાઇફલના મિક્સ ટીમ ઇવેન્ટમાં જીત્યો સ્વર્ણ પદક.